Foi ele que falou que era descompromissado. E todo mundo sabe que eu gosto de dotado. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. વિડીયો મજદૂરી બ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું. અને રાતે નીકળવાનું કોઈ સેટિંગ થયું નહોતું, કારણ કે રાતે આવતા આવતા મોડું બહુ થઈ ગયું હતું. અને અહીંયા આર્યા ગામડાઓમાં રાતના સાધનો મળવા બહુ મુશ્કેલ થઈ જાય છે. તો હવે આપણે રૂમીના પાટીએ ઊભા છીએ. સાધનનો વેઇટ કરીને ઊભો છું, કદાચ કોઈ સાધન આવી જાય તો પછી અત્યારે આપણે જઈશું ઘરે. અને ઘરે જઈને ફ્રેશ થઈ અને પછી કે સાઈડ ઉપર જવાય તો જઈશું અને તમારા માટે બ્લોગ બનાવશું. કામ જોઈએ શું થાય છે આગળ, જે થાય હું તમને 1 hour later. સો ગાઈસ, તો આપણે વડોદરાથી હવે આવી ગયો છું. ઘરે આવીને ફ્રેશ થઈને નાહી ધોઈને હવે બ્લોગ બનાવતો હતો. અને આજે કામ ઉપર તો ના જવાનું, પણ કાલે વડોદરા ગયા હતા, એમાં જે આપણે જોવાલાયક જે મુમેન્ટો હતી એ વિડીયોમાં બ્લોગમાં મેં મૂકી નથી, તો એ વિડીયો આપણે મિસ કરી દીધી હતી. તો હવે આ બ્લોગમાં હું તમને એ મુમેન્ટો બતાવું કે તમે મુમેન્ટ જુઓ અને તમને બ્લોગ કેવો લાગે છે એ કોમેન્ટ કરો. અને તમારી વિડીયો સ્ક્રીનની નીચે ઘંટડી આવે, ઘંટડીને વગાડી દો, એટલે રેગ્યુલર જે હું વ્લોગ બનાવું એના મેસેજો તમારી નોટિફિકેશનમાં આવે. તો હું જે ક્લિપો મૂકું છું તે તમે જુઓ. A few moments later. સો ગાઈઝ, તમે જોઈ શકો છો આ રેલી, અને આ રેલી કાર રેલી છે, બરાબર. અને ભારતની સૌથી મોટામાં મોટી કાર રેલી છે. આ અત્યારે વડોદરામાં થાય છે. અને આ રેલીમાં એટલી બધી ખૂબ જ ઘણી પબ્લિક આવી હતી રેલીમાં, કારણ કે આજે 23 સપ્ટેમ્બર બાબા સાહેબનો સંકલ્પ દિવસ. બાબા સાહેબે આ દિવસે સંકલ્પ કર્યો હતો. અને આ રેલી, આ કાર્યક્રમ એ માટે જ 23 સપ્ટેમ્બરના દિવસે કરવામાં આવ્યો છે. અમે બધા આ રેલીમાં જઈએ છીએ, બરાબર. અને હવે આ રેલી કમાટી બાગમાં જઈને રોકાશે. પછી અમે કમાટી બાગમાં મિટિંગ કરશું, બરાબર. અને મેન પ્રોગ્રામ ત્યાં કરશું. અત્યારે આ રેલી કરી અમે, અને રેલી બહુ લાંબી ચાલે છે અમારે, બરાબર. તો પછી આપણે તમને સીધા ત્યાં જઈને મળશું. ਅਤੇ ਚੱਲਦੇ ਨੇ ਮੁੱਢ ਤੋਂ ਜਟਾਂ ਦੇ ਪੁੱਤ ਸ਼ਹਿਰ ਤੇਰੇ ਭਾਵੇਂ ਸਾਡਾ ਨਾਂ ਪੁੱਛ ਨਾ ਚੱਲਦਾ ਏ ਟੌਪ ਉੱਤੇ ਤੇਰਾ ਯਾਰ ਉੱਤੋਂ ਮੋਢੇ ਨਾਲ ਮੋਢਾ ਜੋੜ ਖੜੇ ਯਾਰ ਨੀ ਮੇਰੇ ਡੱਬ ਬੱਤੀ ਬੋਰ ਥੱਲੇ ਕਾਲੀ ਕਾਰ ਡੱਬ ਬੱਤੀ ਬੋਰ ਥੱਲੇ. A few moments later. ગાઈઝ, મીટિંગ ચાલુ થઈ ગઈ છે અને તમે જુઓ કે પબ્લિક કેટલી બધી છે. અને આ છોકરી સ્પીચ કરે છે એની, આટલી બધી પબ્લિક વચ્ચે, બરાબર. આ છોકરીની ઉંમર કેટલી નાની છે, તો આમ તમે જુઓ કે આ છોકરી સ્પીચ કરે છે, બરાબર. અને આ છોકરીમાં ખૂબ જ ટેલેન્ટ કહેવાય. અને તમે ખાલી પબ્લિક ચેક કરો ગાઈઝ, કે પબ્લિક કેટલી બધી પબ્લિક છે, બરાબર. અને શિસ્તમાં બેઠી છે પબ્લિક, સહેજ પણ અવાજ નહીં, બરાબર. અને જે સ્પીચ કરતા હોય એમને શાંતિથી સાંભળવાના. તમે જુઓ કે આ બધી કેટલી બધી પબ્લિક છે અને કેવી રીતે શિસ્તમાં બેઠી છે પબ્લિક, બરાબર. તડકો પડે છે છતાંય આ પબ્લિક તડકામાં તપે છે, તોય ગરમી લાગે છે તેમને, પણ તોય સમાજ માટે અને સમાજના હિત માટે પબ્લિક બેઠી છે, બરાબર, મિટિંગમાં. અને સામે છોકરી સ્પીચ કરે છે, તેને
પબ્લિક બેઠી બેઠી સાંભળે છે અને હું પણ સાંભળું જ છું. અને હવે તમે પણ સાંભળો કે છોકરી સ્પીચ કરે છે બરાબર, એ શું કહે છે સ્પીચમાં આપણે સાંભળીએ. मैं भटका हूँ बिरसा मुंडा का, मैं भटका हूँ बिरसा मुंडा का। मुझमें कितना जोर, मुझमें काट लूंगी हर वो सर, काट लूंगी हर वो सर। सोचे मेरे समाज की ओर, सोचे मेरे समाज की ओर। गलत को गलत कहने की क्षमता नहीं है, गलत को गलत कहने की क्षमता नहीं है। तो आपकी प्रतिभा वृक्ष है, आपकी प्रतिभा वृक्ष है। चमचे कभी वफादार नहीं होते, चमचे कभी वफादार नहीं होते, और वफादार किसी के चमचे नहीं होते, और किसी के चमचे नहीं होते। एक साथ विश्राम हो गए, विश्राम। एक साथ सावधान हो गए, सावधान। एक साथ हम हमारे महानायकों को सलामी दे गए, सलामी सच। जैसे थे एक साथ विश्राम। जय भीम, जय भीम, जय जोहार, जय जोहार, जय मूल निवासी, जय मूल निवासी। आवाज दो, आवाज दो। કેટલા રે કેટલા, કેટલા રે કેટલા। સો ગાઈસ તમે બ્લોગ જોયો હશે બરાબર, જે ક્લિપો જે મોમેન્ટો આપણે મિસ કરી દીધી હતી ગયા બ્લોગમાં, તો એ મેં આ બ્લોગ ક્લિપોથી જ બનાવ્યો છે બરાબર. એટલે તમે જોઈ શકો છો અંદર તમે જુઓ તો ઘણું બધું શીખવા જેવું અંદર બરાબર. અને એ વડોદરાની મિટિંગ આપણે ત્યાં ગયા હતા ત્યારની મોમેન્ટો જ છે બરાબર. અને હવે આપણે આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરશું. અને मेरा कहना जितनी तू दुनिया कम मेरे कहना तेनू जे बजना। तो क्या